તાજેતરમાં લોકસભાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધીને ઓબીસીને બે વિભાગોમાં વહેંચવા માટે લખેલો પત્ર ખૂબ જ વાયરલ થયો છે। આ પત્રમાં જ્ઞાનીબેન ઠાકોર ઓબીસીમાં આવતી 146 જાતિઓ પૈકી ઓછો લાભ મેળવતી જાતિના લોકોને અલગથી 20% જેટલી અનામત ઓબીસીમાં જ આપવામાં આવે તેવી માંગ કરી છે। જ્ઞાનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આ વખતે જ્ઞાનીબેન ઠાકોર દ્વારા લખવામાં આવેલો પત્ર ચર્ચામાં આવ્યો છે। આ પત્રમાં જ્ઞાનીબેન ઠાકોરે ઓબીસીને બે વિભાગમાં વહેંચવાની માંગ કરી છે। જ્ઞાનીબેન ઠાકોરનું માનવું છે કે ઓબીસીમાં 146 જાતિનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ તેમાં મોટી સમાજના લોકો જે આર્થિક રીતે પછાત હોવા છતાં પણ જોઈએ તેટલો લાભ મેળવી શકતા નથી, જ્યારે 5 જાતિના લોકો સામાજિક અને આર્થિક રીતે સદ્ધર હોવા છતાં સુવર્ણ સમાજ સાથે સામાજિક રીતે જોડાયેલા છે અને સૌથી વધુ લાભ મેળવે છે, અને તેના કારણે અતિ પછાત માનવામાં આવતી જાતિના લોકો ઓબીસીનો લાભ મેળવવાથી વંચિત રહી જાય છે, જેથી પ્રધાનમંત્રી દ્વારા આવા અતિ પછાત વર્ગના લોકોને ઓબીસીમાં જ અલગ 20% અનામત આપવામાં આવે તેવી માંગ કરી છે। 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે। એસસી એસટી ઓબીસી એમાં સમગ્ર આપણને બંધારણીય રીતે એ 49% અનામત એ અતિ પછાત વર્ગોને વર્ષો પહેલાં આપવામાં આવેલું છે। એમાં થોડું લેટર લખવામાં થોડીક ભૂલ એટલી રહી ગઈ છે, અને હું સ્વીકારું છું કે અમારી પોતાની માગણી એ ઓબીસી માટે એ રીતે છે કે કોળી ઠાકોર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે વસ્તીના ધોરણે 27% અનામત છે, એમાં જેની વસ્તી વધારે હોય એને એ પૈકીમાં જ અનામત આપે। અને બીજી અમારી માગણી એ છે કે ધારો કે 146 જ્ઞાતિ છે, એ જ્ઞાતિ જેને ભૂતકાળની અંદર જે કલેક્ટર હોય, ડીએસપી કે મોટા પોસ્ટિંગમાં હોય, મોટા ધંધા રોજગારમાં હોય, એની આર્થિક સ્થિતિ મજબૂત હોય, આવા પરિવારોને બદલે જે પરિવારોને બિલકુલ ઓબીસીનો લાભ મળ્યો નથી, આવા પરિવારોને સર્વે કરીને એને સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે કે આર્થિક રીતે જે અનામત આપવાની હોય એ મારી માગણી છે। અને બીજું સમગ્ર ઓબીસી માટે અમારી એક માગણી છે કે જેમ એસસી સમાજને બજેટમાં અનામત એનું બજેટ આપવામાં આવે છે અલગથી, એસટી સમાજને અલગથી 14% બજેટ આપવામાં આવે છે, એમ સમગ્ર ગુજરાતમાં ઓબીસી એ હું માનું ત્યાં સુધી 54 થી 55% ઓબીસી સમાજો છે 146। તો અમે એવી માગણી કરીએ છીએ કે 146 સમાજોને એ ગુજરાત સરકારનું કે કેન્દ્ર સરકારનું, ભલે વસ્તી અમારી 55% છે પણ બંધારણીય રીતે સ્વીકારેલી બાબત 27% છે, તો ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારનું બજેટ એ ઓબીસી સમાજોને 27% પ્રમાણે બજેટ મળે એ અમારી સૌથી મોટી માગણી છે। અને આ બાબતમાં અમે અવારનવાર મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી, અમે કોઈ સમાજોને આમાંથી ઓછો લાભ મળે કે વધારે લાભ મળે એ વાત નથી, પણ જેનું વસ્તીનું ધોરણ વધારે હોય એને તમે વધારે, અને જે અતિ પછાત હોય એને તમે વધારે આપવા માટેનો પ્રયત્ન કરો। અને આજ ધારો કે ગુજરાત સરકારના વિવિધ નિગમો છે, માલધારી નિગમ છે, કોળી ઠાકોર સમાજ નિગમ છે, દરજી સમાજ, એવા અનેક નિગમો છે, એ નિગમોમાં જે વસ્તીના ધોરણે એને બજેટ મળવું જોઈએ નથી મળતું, અને એના કારણે એને લોન પણ મળતી નથી, ચાહે વિદ્યાર્થીની હોય કે એને ધંધા રોજગાર માટેની હોય। તો આ બાબતમાં હું સ્પષ્ટ ક્લિયરતા કરવા માગું છું કે લેટરમાં થોડી ઘણી ભૂલ એટલા માટે કહું કે 20% કે 7% નહીં પણ 27% તો બંધારણીય જોગવાઈ છે જ। એમાં માગણી અમારી માત્ર એટલી છે કે જે સમાજો ઘણા હોય એને થોડું વધારે મળે અને એની આર્થિક વર્તમાન સ્થિતિને જોઈને મળે, અને ગુજરાત સરકારનું, કેન્દ્ર સરકારનું બજેટ એ આ ઓબીસી સમાજને વસ્તીના ધોરણે મળે એવી અમારી માગણી છે। જ્ઞાનીબેન ઠાકોર દ્વારા લખવામાં આવેલા પત્રને લઈ અત્યારે ઓબીસી સમાજમાં મોટી ચર્ચા થઈ રહી છે, ત્યારે જ્ઞાનીબેને આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે 5 થી 10 જાતિના લોકોને તેનો વધુ લાભ મળે છે, પરંતુ તે જાતિ કઈ છે તેવી કોઈ સ્પષ્ટતા કરી નથી, ત્યારે કઈ જાતિના લોકો માટે જ્ઞાનીબેનનું આ નિવેદન છે તે વિચારવું પણ જરૂરી છે।